वडोदरा कॉरपोरेशन में आज फिर एक बार सामान्य सभा का आयोजन किया गया, जिसमें कांग्रेस के नगर सेवकों ने उन्हें बोलने का मौका नहीं देने पर जमीन पर बैठकर विरोध प्रदर्शन किया। वहीं भारतीय जनता पार्टी के नगर सेवक श्रीरंग आयरे ने वुडा के आवास कुछ ही सालों में खस्ताहाल हो जाने का मुद्दा उठाते हुए कॉन्ट्रैक्टर पर कार्यवाही की मांग की। वहीं गणेश उत्सव में भी तरह तरह के नियम बनाकर गणेश मंडलों को परेशान किए जाने पर आपत्ति जताई गई। भारतीय जनता पार्टी के नगर सेवक आशीष जोशी ने एमएस यूनिवर्सिटी के एडमिशन का मुद्दा उठाते हुए कहा कि सरकार ने वडोदरा को बेचने के लिए निकाला है। आजूबाजू खानगी कॉलेजों फक्त 15,000 में अहिया भणવાનું પૂરું થાય તો પાદરા જાય કે બાબુડિયા જાય તો એમને 50,000 60,000 નો ખર્ચ થાય। જવા આવવા સાથે આ પરિસ્થિતિ 48 ડિગ્રીમાં વોટ આપીને જો આપણા શહેરના નાગરિકોની થતી હોય તો આપણી ખરેખર જવાબદારી છે કે ફરી આવું ના બને। આ યુનિવર્સિટી કોણે આપી છે યાદ કરવાનું હંમેશા। હું કાયમ બોલું છું આ શહેર વેચવા કાઢ્યું છે। આજની સામાન્ય સભામાં આ વડોદરા શહેરના સામાન્ય નાગરિક માટે મેં રજૂઆત કરી છે। આપ અત્યારે જોઈ શકો છો કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે। સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો એ બાબતની રજૂઆત છે। સર સયાજીરાવની આપેલી આ યુનિવર્સિટીમાં જો વડોદરા શહેરના જ બાળકોને આંદોલન કરીને એડમિશન લેવું પડે એ વ્યાજબી નથી। સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે એવી રીતે મેં વાત એટલે કરી છે કે આચાર સંહિતા પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીએ 552 જુનિયર કાર્ડની નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું। આપ રેકોર્ડ જોશો તો 552 માંથી ખૂબ ઓછા એ વડોદરા શહેર જિલ્લાના લોકોને જુનિયર કાર્ડની નિમણૂક મળી છે। એટલે મુદ્દો એ છે કે સ્થાનિકોને જો નિમણૂક પત્ર મળ્યો હોત તો આપણે એ સારી રીતે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે, નાગરિકોની સેવા કરી શકે, ભૌગોલિક પરિસ્થિતિ की वाकिफ हो। અત્યારે બાળકો એડમિશન માટે રડી રહ્યા છે, સ્થાનિકોને કોર્પોરેશનમાં નોકરી નહીં। જ્યારે આ શહેરને વડોદરા શહેરને સર સયાજી રાવે જે પણ કંઈ ફ્રીમાં આપ્યું એ બધી જ વસ્તુ આજે પીપીપી મોડલના નામે આપણે વેચવા કાઢી દેખાઈ રહ્યું છે। જેવી રીતે વાત કરું કે ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર જે 2000 કરતાં પણ વધારે મકાનો જ્યારે હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડના હોય ને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને જર્જરિત અને નિર્ભયતાની નોટિસ આપીને એ મકાનો ખાલી કરી દેવાની જ્યારે હાઉસિંગ બોર્ડ તેમજ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમને નોટિસો આપવામાં આવી છે। હું આજના દિવસે કમિશનરશ્રીને એ પૂછવામાં આવ્યું છે કે શું આ જે નોટિસો આપવામાં આવી છે એ લીગલી નોટિસ છે, કેમ કે આ નોટિસ જોતા પછી જે નિયમો અનુસાર જે નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જો 75 વર્ષની આયુષ્ય હોય ત્યાં સુધી બિલ્ડિંગને કોઈ પણ રીતે પાડી દેવાની કે નિર્ભયતાની નોટિસ આપવામાં ન આવે તેવું આપણે નેશનલ બિલ્ડિંગ કોડની અંદર દર્શાવવામાં આવ્યું છે। તો 20 વર્ષની અંદર આ લોકોને 1992ની અંદર આ મકાનો બનાવવામાં આવ્યા છે ને 1992ની અંદર બનેલા મકાનોને 25 થી 30 વર્ષની અંદર આ નોટિસો આપી દેવી અને આ જર્જરિત છે તે પ્રમાણે આ બિલ્ડિંગને કહેવામાં આવી છે। અને આ લોકોને ગટર પાણીની લાઈન જ્યારે કાપવામાં આવી રહી છે તો તે લોકો જો જર્જરિત બિલ્ડિંગ હોય તો તેમના ટર્મ્સ પ્રમાણે જો 75 વર્ષ ના થયા હોય તો 75 વર્ષ ન થયા હોય તો તે લોકો મેન્ટેનન્સ કરાવી શકે છે ને એવી જ રીતે અમે લોકો ચારેય કાઉન્સિલર અને અમે માનનીય સાંસદશ્રી ધારાસભ્યશ્રી તમામ લોકોને રજૂઆત કરી હતી। સાથે 75 વર્ષની જ્યાં સુધી આયુષ્ય ના હોય ત્યાં સુધી બિલ્ડિંગ પડાય નહીં, તેનું સ્ટેબિલિટી થશે, તેનું મેન્ટેનન્સ કરાવશે અને તમામ જે ગુજરાત હાઉસિંગ બોર્ડને જે નોટિસ આપવામાં આવી છે એની અંદર અક્ષર ટેનામેન્ટ હોય, નિર્મલ હોય, સાથે સ્વતંત્ર સેનાની હોય, વૈકુંઠ હોય, મયુર પાર્ક હોય, શ્રેયસ હોય
સૂર્યા હોય, સ્વતંત્ર સેનાની હોય, આ તમામ જે મારા વોર્ડ નંબર 9ની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, આ તમામ મકાનો મેન્ટેનન્સ કરાવી દેશે તેવી આજના દિવસે મેયરશ્રી અને કમિશનરશ્રીને રજૂઆત કરી છે.